નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સર્વ વિદ્યાર્થી મિત્રોનું જય કરિયર ઓનલાઈન ની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તમારી માંગને ધ્યાનમાં રાખીને આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની અંદર પૂછાયેલા અગત્યના અને એ પણ કયા વિષયના મિત્રો, તો કે સાયન્સના, અને એ પણ એક સાયન્સ નહીં ભાઈ, સાયન્સના જે ત્રણ પાર્ટીશન છે ને, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, અને એમાંથી પણ મિત્રો જે જીવ વિજ્ઞાન છે કે જેમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે, એના તમારી માંગને ધ્યાનમાં રાખીને સમયાંતરે આપણે આવા વિડીયો છે એ શેર કરતા રહીશું. પણ મિત્રો, તમારી સાથે જે તૈયારી કરે છે ને એમને પણ મદદરૂપ થાય ને મિત્રો, એટલા માટે તમે એમને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આજે આપણે કંઈક આ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અને પૂછાય શકે એવા સાયન્સના MCQ, અને હા મિત્રો, તમને જણાવી પણ દઉં, એ પણ બધા મિશ્ર રૂપે નહીં હો. જે પણ તમારો સિલેબસ લખેલો છે ને એ પોઈન્ટ વાઇઝ MCQ, એટલે એમાં કહેલો પોઈન્ટ કયો છે મિત્રો, આહારના ઘટકો. તમે જે રોજબરોજ ભોજનની અંદર આહાર તરીકે લ્યો છો, ખોરાકના ઘટકો ગ્રહણ કરો છો, એવા 1 2 નહીં, કેટલા તો કે 5 એને રિલેટેડ MCQ છે, એ પણ મહત્વના. તો ચાલો મિત્રો, આજે આપણે એની શરૂઆત કરીએ. તો મિત્રો, પ્રથમ પ્રશ્ન જ કંઈક આવો છે, સૌથી વધુ શક્તિ આપનાર ઘટકો કયા છે? તો પેલા સાહેબ, શક્તિ આપનાર ઘટકો કયા, પેલા તો ઘટકો કેટલા છે એ ખ્યાલ હોય ને તો જવાબ તમને આવડી જાય. મિત્રો, તમને જણાવી દઉં, કુલ ઘટકો 5 છે. કેટલા છે? 5. 1 2 નથી હો ભાઈ, 5 ઘટક છે ભાઈ. તો સાહેબ, 5 ઘટકો કયા કયા છે? તો કે મિત્રો, એક તો છે કાર્બોદિત, બીજું છે પ્રોટીન, ત્રીજું છે ચરબી, સાહેબ ચોથું છે વિટામિન, અને મિત્રો પાંચમું છે ખનિજ ક્ષાર. કુલ ઘટકો કેટલા હે? 5. અને આ 5 માંથી એવા કયા ઘટક છે જે સૌથી વધુ શક્તિ આપે છે? તો પેલા તો ઓપ્શન જોઈને જવાબ નક્કી કરવાની મેથડ આપણે શીખવાની છે. તો ચાલો જોતા જઈએ. 5 ઓપ્શનમાં આપ્યા છે. તો કે હા, પેલા તો સાહેબ જોઈએ કાર્બોદિત પ્રોટીન, બીજાની અંદર આપ્યું કાર્બોદિત વિટામિન, ત્રીજાની અંદર આપ્યું છે મિત્રો ચરબી અને કાર્બોદિત, અને ચોથાની અંદર આપ્યું છે મિત્રો ચરબી અને પ્રોટીન. જોઈને થોડોક અંદાજ એવો આવે છે સર કે 3 ની અંદર તો કાર્બોદિત આપેલું છે, એટલે કાર્બોદિત તો આવતું હશે જ શક્તિ આપનાર ઘટકમાં. તો એક ઓપ્શન તો નિગ્લેક્ટ થઈ જ ગયો, ડી આવશે નહીં. તો વૈધા કેટલા મિત્રો? હવે 3. અને જોઈને થોડોક એ પણ ખ્યાલ આવે કે સાહેબ વિટામિન કઈ શક્તિ આપવા માટે મદદ કરતું નથી. તો સાહેબ વિટામિન નું કામ શું છે મિત્રો? વિટામિન નું કામ શું છે? તો કે આહા, જે શરીર છે ને એમાં સાદી ભાષામાં કહું ને તો માંદું નથી પડવા દેતું. આ વિજ્ઞાનમાં કહું ને તો ઇમ્યુનિટી અથવા તો રોગ પ્રતિકારક શક્તિ જાળવે. તો સાહેબ વિટામિન વાળો ઓપ્શન પણ નહીં આવે. તો વિટામિન વાળો ઓપ્શન તો કે કાર્બોદિત અને વિટામિન 2 પણ નીકળી ગયા. હવે વૈધા કેટલા? તો કે 2 છે. મતલબ કે કાર્બોદિત વધ્યું, પ્રોટીન વધ્યું અને ચરબી વધ્યું. અને પાછો પ્રોટીન ને ધ્યાનમાં રાખો તો સાહેબ પ્રોટીન તો શરીરનું બંધારણ મજબૂત બનાવે છે. શું મજબૂત બનાવે છે? બંધારણ. તો સાહેબ પ્રોટીન વાળો ઓપ્શન પણ નીકળી જાય. તો સાહેબ વૈધો કયો ઓપ્શન? તો કે એક જ. કયો વૈધો? ચરબી અને કાર્બોદિત. મિત્રો, તમને જણાવી દઉં કે સૌથી વધુ શક્તિ આપનાર ઘટક જો કોઈ હોય તો પહેલા નંબરે કોણ છે? ચરબી. અને બીજા નંબરે જો કોઈ કહેવામાં આવે મિત્રો, તો કોને કહેવામાં આવે છે? કાર્બોદિત. કોને કહેવામાં આવે? કાર્બોદિત. આ 2 ઘટક છે, બંને શક્તિ આપે છે, પણ સૌથી વધારે કહી તો ચરબી. ચરબી ન હોય ઓપ્શનમાં તો મિત્રો એમનું બીજું નામ છે લિપિડ, અથવા અંગ્રેજીમાં તમે મિત્રો એને ફેટ કહો છો. અને આવી રીતે એક બીજું નામ છે કાર્બોદિત. તો મિત્રો કાર્બોદિતનું બીજું નામ કંઈક આવું છે મિત્રો, તમે એને સ્ટાર્ચ તરીકે પણ ઓળખો છો. શેના તરીકે? સ્ટાર્ચ. અને સાહેબ આપણે જે મેડિસિન લઈએ છીએ, દવા લઈએ છીએ, એમાં જે કેપ્સ્યુલનું બહારનું આવરણ જે હોય ને, કેપ્સ્યુલનું, એ પણ સ્ટાર્ચનું જ બનેલું હોય. તો હવે થોડો ખ્યાલ આવ્યો કે સર આપણે માંદા પડીએ એટલે જે કેપ્સ્યુલ શા માટે આપે? તો કે એ કેપ્સ્યુલનું આવરણ આપણે દવા રૂપે લઈએ છીએ, એટલે એ આપણના શરીરમાં શક્તિ આપવાનું કામ કરે. જે શક્તિ આપણનામાં શું થઈ ગઈ હોય? ઘટી ગઈ હોય. આ મુખ્ય કાર્ય કરે છે. એટલે આની અંદરથી મિત્રો જવાબ કયો આવે છે? તો કે સી. આવી રીતે કંઈક MCQ આની અંદરથી બની શકે છે. સાથે સાથે એ પણ યાદ રાખશું કેટલા ઘટકો છે મિત્રો? 5 ઘટકો. એમાંથી 2 તો એવા છે કે જે સૌથી વધુ શક્તિ આપે. કોણ? તો કે એક કાર્બોદિત, બીજું ચરબી, અને બીજું
પ્રોટીન શું કરે તો કે બંધારણ મજબૂત બનાવે. શું મજબૂત બનાવે છે મિત્રો? શરીરનું બંધારણ. અને વિટામિન શું કામ કરે તો કે ઇમ્યુનિટી જાળવે છે, અથવા તો હું એમ કહું છું મિત્રો રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખે. અને શરીરમાં જે સાહેબ છેલ્લો ઘટક છે ખનિજ ક્ષાર, એ શું કામ કરે છે સાહેબ? ખનિજ ક્ષાર છે એ આપણા શરીરમાં ચયાપચયની ક્રિયા, સાદી ભાષામાં કહું પાચનની ક્રિયામાં મદદ કરે છે, અથવા તો મેટાબોલિઝમમાં પણ મદદ કરે છે. તો હાલો મિત્રો આવો જ બીજો અગત્યનો MCQ આપણે જોતા જઈએ. મિત્રો આ પ્રશ્ન કંઈક થોડોક અલગ રીતે પૂછેલો છે. કયું વિધાન વાળો પ્રશ્ન છે? ખરેખર તો મિત્રો વિધાન વાળા પ્રશ્નોની તૈયારી કરાય, કારણ કે એક કરતા વધારે ઓપ્શન હોય અને એમાંથી કેવી રીતે પ્રશ્ન છે પસંદ કરવો, જવાબ પસંદ કરવો એનો ખ્યાલ આવે. સાહેબ કાર્બોદિતના પાચનની શરૂઆત એક શબ્દ લખો, શું છે? મુખથી થાય છે. કાર્બોદિત એટલે મિત્રો સ્ટાર્ચ, અને કાર્બોદિતમાં માંસાહારી પદાર્થમાં સૌથી વધારે હોય છે. પેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ આ કાર્બોદિત છે ને એ શેની અંદર રહેલું હોય છે. મિત્રો તમને જણાવી દો, આહાર ઘટકો જે છે એમાં કાર્બોદિત છે તે સૌથી વધુ ધાન્ય પાકો કહું છું, એમાં બટેટા કહું છું. પછી એથી વધારે પણ મિત્રો તમને જણાવી દઉં, દૂધની અંદર પણ છે, ધાન્ય પાકોમાં પણ છે, ફ્રૂટની અંદર પણ છે, લીલા શાકભાજીમાં પણ છે. કોણ છે તો કે કાર્બોદિત. અને કાજુમાં પણ છે, બદામમાં. સાહેબ આટલા બધા યાદ રાખવાના. મિત્રો આના માટે એક શોર્ટ ટ્રીક જોઈએ છે તો કે હા, શું શોર્ટ ટ્રીક? એક જ, એકમાં જ નથી, બાકી બધાયમાં છે આ શોર્ટ ટ્રીક. નથી ને યાદ રાખી લેવાનું. સાહેબ કાર્બોદિત નથી શેમાં તો કે માંસાહારી પદાર્થમાં. તો હવે જોજો ઓપ્શન, કાર્બોદિત માંસાહારી પદાર્થમાં સૌથી વધુ હોય. કયું વિધાન બંધ બેસે છે? હમણાં જ કીધું કે સાહેબ માંસાહારી પદાર્થમાં કાર્બોદિત હોતું નથી. તો સાહેબ ઓપ્શન કયો નીકળી ગયો? બીજો ઓપ્શન આવશે નહીં. હવે પેલો ઓપ્શન જો, કાર્બોદિતના પાચનની શરૂઆત મુખથી થાય છે. સાહેબ મુખ તો કે હા એનાથી થાય છે. મુખ ને બીજું આવું પણ કહેવાય મિત્રો, મુખ ગુહા. શું કહે છે? મુખ ગુહા, અથવા તો એને મોં વડે પણ દર્શાવવામાં આવે છે. મુખને મુખ ગુહા કહેવાય, અથવા તો મોં પણ કહેવામાં આવે છે. અને કાર્બોદિતનું પાચન છે એની શરૂઆત ત્યાંથી થાય છે. ક્યાંથી તો કે મુખથી. તો સાહેબ હાલો હવે જોતા જઈએ, એક ઓપ્શનમાં જવાબ શું આવે? માત્ર એક. તો એક વાળો ઓપ્શન છે તો કે હા, કયો આવશે? એ. કાર્બોદિતનું પાચનની શરૂઆત મુખથી જ થાય છે. સાહેબ આની અંદર છે માંસાહારીમાં તો કે નથી. હવે સાહેબ આ મુખથી થાય છે તો સાહેબ મુખમાં કેવી રીતે થતી હશે? થોડીક એના વિશેની માહિતી પણ જાણીએ. સાહેબ જે પણ ધાન્ય પાકો છે, આહારના ઘટકો જેમાંથી મળે છે, જેવા આપણે મુખની અંદર મૂકીએ એટલે મુખની અંદર એક વસ્તુ છે મજબૂત આકારની, દાંત છે. શું છે? દાંત. અને મિત્રો આ દાંત એવા બધા મજબૂત હોય કે રોટલી ખાઈએ, રોટલો ખાઈએ, અથવા વિજ્ઞાનમાં બોલું કાર્બોદિતના કોઈ પણ ઘટકો લઈએ છીએ એ બધાને ચીરી નાખે, કાપી નાખે, ભરડી નાખે, બધું જ કરી નાખે. આવું કોણ હે તો કે દાંત. તો સાહેબ દાંત એટલા બધા મજબૂત છે મિત્રો. યસ, શેના બનેલા છે મિત્રો? એક સૂત્ર છે કેલ્શિયમ કાર્બોનેટ, અને બીજું શું છે? ફોસ્ફરસ. મિત્રો ભૂલાય નહીં એટલે આવી રીતે કંઈક યાદ રાખશું. કેલ્શિયમ કાર્બોનેટ ને આવું બોલાય કાકો3, CaCO3. શું બોલાય? કાકો3. અને બીજા શેના બનેલા છે તો કે ફોસ્ફરસ. મિત્રો ફોસ્ફરસની સંજ્ઞા શું છે તો કે P. મિત્રો કોન્સ્ટેબલ ની અંદર ખૂબ જ અગત્યની સંજ્ઞાઓ પણ છે. આની અંદરથી 3 સંજ્ઞા, 4 સંજ્ઞા યાદ રાખીએ. જોજો, કેલ્શિયમ એટલે Ca, પછી કાર્બન એટલે ખાલી C. જો કેલ્શિયમ એટલે Ca, કાર્બન એટલે C, O એટલે ઓક્સિજન, અને P એટલે ફોસ્ફરસ. આ 4 સંજ્ઞા પણ યાદ રાખશું. ઘણી વખતે પરીક્ષાઓમાં અગત્યની સંજ્ઞા પણ પૂછતા હોય છે. તો આ દાંત છે ને, આ વસ્તુના બનેલા છે ને, એના લીધે તો દાંત કેવા છે? મજબૂત છે. અને આપણા હાડકાં પણ આના જ બનેલા હોય છે. આના એટલે કોના મિત્રો? કેલ્શિયમ કાર્બોનેટ, અને બીજું શું તો કે ફોસ્ફરસ. હાલો સાહેબ, દાંત છે એવા બધા બધું કામ કરી દીધું. તો દાંતના કેટલા પ્રકાર છે મિત્રો? તો કે 4 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 4. સાહેબ દાંત કુલ કેટલા હોય તો કે 32. આ પ્રશ્ન હાવ સરળ છે, આવડી જાય એવો. પણ એવી રીતે પૂછું તો મુખની અંદર દાંત ની સંખ્યામાં છેદક દાંતની સંખ્યા અનુક્રમે કેટલી હોય? તો એના માટે તમને દાંતના પ્રકાર તો ખબર હોવી જોઈએ. તો કેટલા પ્રકાર છે મિત્રો? દાંતના મુખ્યત્વે 4 પ્રકાર છે. ઓ ભાઈ, દાંતના કેટલા પ્રકાર છે?
4 પ્રકાર. એમાં જે પહેલો પ્રકાર છે મિત્રો એનું નામ શું છે તો કે છેદક દાંત. બીજો પ્રકાર છે મિત્રો એનું નામ શું છે તો કે રાક્ષી દાંત. અને મિત્રો ત્રીજો પ્રકાર છે એમનું નામ શું છે તો કે અગ્ર દાંત. અને મિત્રો ચોથો પ્રકાર છે એમનું નામ શું છે તો કે ખાલી દાંત. આવા 4 પ્રકારના દાંત છે ભાઈ. કેટલા પ્રકારના? 4. સબા 4 શું કરવામાં મદદ કરે મિત્રો? ખોરાકને ચીરી નાખવામાં, કાપવામાં, ભરડવામાં, બધાયમાં મદદ કરે છે 4 દાંત. એમાં પેલા કયા દાંત છે? છેદક દાંત. તો સાહેબ છેદક દાંતની સંખ્યા કેટલી એવું પૂછે તો મિત્રો કોઈ પણની સંખ્યા પૂછે તો સંખ્યા પૂછે ની માટે એક સૂત્ર આવે છે ભાઈ. શું આવે છે? સૂત્ર. સાહેબ સૂત્ર કયું છે? 21 23 સાહેબ 21 23 એટલે શું? સાહેબ ઉપરના જડબામાં આવી રીતે દાંત હોય, નીચેના જડબામાં કંઈક આવી રીતે દાંત હોય. સાહેબ આ 2 એટલે કોણ? તો કે છેદક દાંત. આ 1 એટલે કોણ? તો કે રાક્ષી દાંત. આ 2 એટલે કોણ પાછું? અગ્ર દાંત. આ 3 એટલે કોણ? તો કે દાંત. જો ગણતા જઈએ 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4. ઉપરના જડબામાં દાંતની સંખ્યા છે, છેદક દાંતની સંખ્યા કેટલી? 4. સાહેબ એવી રીતે આ 2 અને 2 કેટલા થાય? 4. 4 વત્તા 4 એટલે કેટલા થશે? 8. ઉપરના જડબામાં છેદક દાંતની સંખ્યા કેટલી છે? 8. એવી જ રીતે બીજું કયું દાંત છે? રાક્ષી દાંત. 1 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 2. ઉપરના જડબામાં રાક્ષી દાંતની સંખ્યા કેટલી છે તો કે 2. એવી રીતે 1 ગુણ્યા 2 તો કેટલા થાય? 2. તો સાહેબ 2 વત્તા 2 એટલે કેટલા થશે? 4. તો સાહેબ ઉપરના જડબામાં પણ રાક્ષી દાંતની સંખ્યા કેટલી છે તો કે 4. એવી જ રીતે 2 ગુણ્યા 2 તો કેટલા થશે? 4. અને પાછું 2 ગુણ્યા 2 તો કેટલા થશે? 4. તો સાહેબ 4 અને 4 એટલે કેટલા થયા? 8. સાહેબ અગ્ર દાંતની સંખ્યા પણ કેટલી થાય? 8. અને મિત્રો એવી રીતે 3 ગુણ્યા 2 તો કેટલા થશે? 6. અને પાછું 3 ગુણ્યા 2 તો કેટલા થશે? 6. અને 6 વત્તા 6 એટલે 12. મિત્રો કુલ દાંત કંઈક આવી રીતે છે હો ભાઈ. દાંતની સંખ્યા પણ આવી રીતે યાદ રાખવાની છે. ચાલો મિત્રો આ પ્રશ્નની અંદર આવી રીતે પણ પીવાય અન્ય પણ બની શકે છે. ચાલો નેક્સ્ટ પણ અગત્યનો પ્રશ્ન જાણતા જઈએ. કાર્બોદિતમાં નીચેના પૈકી કયા ઘટકો હાજર હોય? મતલબ કે આપણે રોટલો ખાઈએ છીએ, શાક ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, ફ્રૂટ ખાઈએ છીએ, એ બધાયમાં આહારમાં જે ઘટકો છે એ કયા કયા ઘટકો હોય? સાહેબ ખાઈએ છે એ ખબર છે, ઘટક ખબર છે નહીં. તો પેલા તો મિત્રો શું હોય એ જાણતા જઈએ એટલે આનો પ્રશ્ન તમને ફટાફટ ખ્યાલ આવી જાય. મિત્રો તમને જનરલી ખ્યાલ છે સાહેબ કાર્બોદિતનું પાચન હમણાં જ આગળના PYQમાં આપણે જાણ્યું કે ક્યાં થાય છે? મુખમાં થાય છે. ક્યાં થાય છે? મુખમાં. એના પાચનની શરૂઆત અથવા તો મુખ ગુહામાં થાય. તો સાહેબ મુખમાં દાંત છે એ આગળના પ્રશ્નમાં જોયું કે દાંત છે એ ભૂકો કરી નાખે, ચીરી નાખે, ભરી નાખે, બધું કરી નાખે. મતલબ કે ભરડવાનું કામ, ટુકડા કરવાનું કામ બધું દાંત કરી દે. પાચન દાંત કરતું નથી. તો સાહેબ પાચન કોણ કરે? મિત્રો આપણા ગળાની અંદર એક ગ્રંથિ છે, લાળ ગ્રંથિ. ગળામાં લાળ ગ્રંથિ, બીજી છે થાઇરોઇડ ગ્રંથિ, બીજી છે પેરાથાઇરોઇડ ગ્રંથિ. તો ગળાની સહેજ ઉપરના ભાગમાં જાઓ મિત્રો તો મુખની જે પાછળનો ભાગ છે ત્યાં એક ગ્રંથિ આવેલી લાળ ગ્રંથિ. જેવો ખોરાક મુખની અંદર પહોંચે ને એટલે લાળ ગ્રંથિમાંથી એક સ્ત્રાવ નીકળે છે મિત્રો, પ્રવાહી સ્ત્રાવ. એટલે એને આપણે અંગ્રેજીમાં મિત્રો સલાઈવા રસ કહીએ છીએ. શું કહીએ છીએ? સલાઈવા રસ નીકળે છે અથવા તો એને લાળ રસ કહેવાય છે. આ સલાઈવા રસ છે એની અંદર મિત્રો ઉત્સેચક હોય છે. શું હોય છે? ઉત્સેચક. સાહેબ ઉત્સેચક એટલે શું? તો કે મિત્રો ઉત્સેચકને અંગ્રેજીમાં એન્ઝાઇમ કહે છે. શું કહે છે? એન્ઝાઇમ. અને આ ઉત્સેચકો મિત્રો આહારનો એક ઘટકના બનેલા હોય. ક્યાં ઘટકના બનેલા હોય? તો કે પ્રોટીનના બનેલા હોય છે. તો પેલા સાહેબ ઉત્સેચક ક્યાંથી નીકળે છે? મિત્રો તમને જણાવી દઉં કે આપણા શરીરમાં એક તંત્ર આવેલું છે, ગ્રંથિ તંત્ર. શું આવેલું છે? ગ્રંથિ તંત્ર. સાહેબ આ ગ્રંથિ તંત્ર શું કામ કરે? તો કે માનસિક, શારીરિક અને બૌદ્ધિક સંતુલન જાળવવાનું કાર્ય કોણ કરે? ગ્રંથિ તંત્ર. આ ગ્રંથિ તંત્રની અંદર થી 2 વસ્તુ નીકળે છે પ્રવાહી રસ રૂપે. એક નીકળે છે અંતઃસ્ત્રાવ જેને આપણે હોર્મોન્સ કહીએ છીએ. બીજા નીકળે છે ઉત્સેચકો
જેને આપણે એન્ઝાઇમ કહીએ છીએ. અને ઉત્સેચકો જે ગ્રંથિમાંથી નીકળે છે મિત્રો એને બાહ્ય ગ્રંથિ કહેવાય છે. કઈ ગ્રંથિ કહેવાય? બાહ્ય ગ્રંથિ. અને ઉત્સેચક એટલે એક પ્રકારનો રાસાયણિક પદાર્થ છે. એને આખા શરીરમાં વહન થવું હોય ને તો નલિકાઓ હોય. શું હોય? નલિકાઓ. એટલે મિત્રો આ ગ્રંથિને નલિકાવાળી ગ્રંથિ પણ કહેવાય. હો ભાઈ, કેવી ગ્રંથિ કહેવાય? નલિકાવાળી અથવા તો નલિકા યુક્ત ગ્રંથિ પણ કહેવાય. તો સાહેબ અંતઃસ્ત્રાવ જેમાંથી નીકળે એને શું કહેવાય? અંતઃસ્ત્રાવી ગ્રંથિ. શું કહેવાય? અંતઃસ્ત્રાવી ગ્રંથિ. અને આ અંતઃસ્ત્રાવને શરીરના બધા ભાગોમાં વહન કરવું હોય ને તો નલિકાઓ છે નહીં, તો નલિકા વિહીન ગ્રંથિ પણ કહેવાય. તો સાહેબ આખા શરીરમાં એ કેવી રીતે વહન થાય? રુધિરની સાથે. કોની સાથે? રુધિરની સાથે. તો મિત્રો ઉત્સેચકો ક્યાંથી નીકળે છે? બાહ્ય ગ્રંથિ. બાહ્ય ગ્રંથિને બીજું શું કહેવાય? નલિકા યુક્ત ગ્રંથિ. એવા ઉત્સેચક કોની અંદરથી નીકળે? લાળ ગ્રંથિ. તો મિત્રો લાળ ગ્રંથિ એ બાહ્ય ગ્રંથિ થઈ? તો કે યસ. આવો પણ પ્રશ્ન બનશે, નીચેના પૈકી કઈ ગ્રંથિ બાહ્ય ગ્રંથિ છે? મિત્રો લાળ ગ્રંથિ એક નથી, બીજી છે પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ. પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ. તો સાહેબ કયો ઉત્સેચક એવો કેમિકલ વાળો નીકળે છે કે જે આહારના ઘટકનું શું કરે? પાચન કરે. તો મિત્રો એમનું નામ છે ટાઇલિન. શું નામ છે? ટાઇલિન. અથવા તો મિત્રો એમનું નામ છે એમાઇલેજ. શું નામ છે? એમાઇલેજ. એમાઇલેજ નામનો ઘટક કોનું પાચન કરે મિત્રો? કાર્બોદિતનું. આવો પ્રશ્ન પૂછાઈ ગયો ભાઈ. કાર્બોદિતનું પાચન કરતો ઉત્સેચક કયો છે? કયો ઉત્સેચક છે? તો કે ટાઇલિન. અથવા તો હું શું કહું? એમાઇલેજ. આ એમાઇલેજ એનું પાચન કરી અને જેમાં રૂપાંતર કરે છે મિત્રો એને ગ્લુકોઝ કહે છે. મિત્રો ગ્લુકોઝનું બીજું નામ છે શર્કરા. શું કહે છે? શર્કરા. અને ગ્લુકોઝ એટલે કોણ? તો કે કાર્બોદિતનો બંધારણીય એકમ. કોણ છે? ગ્લુકોઝ. અને મિત્રો આ બંધારણીય એકમ પણ આનું સૂત્ર શું છે મિત્રો? C6H12O6. C6H12O6 કોનું સૂત્ર છે મિત્રો? આ કાર્બોદિતના બંધારણીય એકમનું સૂત્ર છે. હવે મિત્રો તમને જવાબ આવડશે. હો ભાઈ, આટલા બધા પણ પ્રશ્નમાંથી પૂછાઈ ગયો. પીવાય નો હેતુ હું ભાઈ? એમાંથી જેટલા પણ મુદ્દા બનતા હોય ને એટલા લઈ લેવાના છે, એકને પણ છોડવાના નથી. ચાલો મિત્રો જોતા જઈએ કાર્બોદિતમાં નીચેના પૈકી કયા ઘટકોમાં હાજર હોય, મતલબ એમાં જે કાર્બોદિત કયા ઘટક રૂપે હોય છે. તો કાર્બોદિતનો બંધારણીય એકમ કોણ હે ભાઈ? ગ્લુકોઝ. કોણ છે? ગ્લુકોઝ. તો ગ્લુકોઝ એટલે C6H12O6. C એટલે કોણ? કાર્બન. એક સંજ્ઞા આવડી પાછી? હા. H એટલે કોણ? હાઇડ્રોજન. બીજી સંજ્ઞા આવડી ભાઈ? તો હા. અને O એટલે કોણ? ઓક્સિજન. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન કાર્બોદિતની અંદર ઘટક રૂપે હોય. તો સાહેબ આવો ઓપ્શન ગોતો. કાર્બોદિતમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. સાહેબ પેલો જ ઓપ્શન હે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. જવાબ ક્લિયર થાય છે મિત્રો? યસ. આની અંદર આ ઓપ્શન આવશે? તો કે હા. આ તો છે ભાઈ કે આટલા મુદ્દા બનશે? યસ. આવી રીતે તૈયારી કરવાની છે. હાલો મિત્રો જોતા જઈએ અન્ય ક્વેશ્ચન ની અંદર. સાહેબ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી જાણવા કયા રસાયણનો ઉપયોગ થાય છે? સાહેબ એટલે શું? મિત્રો જાજા બધા મિત્રો એક વખત તમે જમવા ગયા હો બધા સાથે, અને જમવા ગયા એટલે કેવું હવે ગામડાના મિત્રો હોય ને એટલે ભોજનાલયની અંદર ભૂખા ગયા એટલે ભોજનાલયની અંદર એક મેનુ ઓર્ડર આપ્યો, પંજાબી ખાવાનું આપી દો ભાઈ. એટલે ખાવાનું ચાલુ કર્યું હો ભાઈ, એક ને એક સાથે મિત્રો એ બધાએ. અને એક મિત્રો થોડોક ભોજનનો જાણકાર, ખાદ્ય પદાર્થનો જાણકાર, એને કીધું ભાઈ પંજાબી તો ખાઈએ હે પણ આ પંજાબી શાક જે પનીરનું છે ને એ પ્રોટીન મળે એમાંથી, પણ પ્રોટીન મને એવું લાગે કે પનીર નકલી છે. હું કે ભાઈ તને શ્યોર ખબર છે? મને કે હા. હું કે તો ખબર કેમ પડશે? મને કે ટેસ્ટ કરી એટલે ખબર પડે. હું કે ભાઈ અમને ખાવા સિવાય કઈ ખ્યાલ નથી આવતો ભાઈ. એટલે પછી ત્યાં કઈ રજૂઆત ન કરી અને ખાઈને બહાર નીકળ્યા અને ખાધું એટલે હોટલ વાળાએ બોર્ડ મારી દીધો, ફોટો પાડીને આને જમવા બીજી વાર ના આવવા દેતા ભાઈ. બીજી વાર આવવા દેતા નહીં. પણ આપણે પ્રશ્ન રૂપે જોઈએ ભાઈ શું છે આમાં સાહેબ, શું પૂછાય છે? તો કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી જાણવી તો કયા રસાયણનો ઉપયોગ થાય? મતલબ કે નકલી પનીર હે અથવા નકલી પ્રોટીન હે આપણે કોઈ ખવડાવે અથવા આપણે ક્યાંયથી લઈ આવીએ તો ઓળખવું કેમ? એના માટે કોઈ દ્રાવણ આવે છે? તો કે યસ,
તો પેલા તો સાહેબ પ્રોટીન શેમાં હોય મિત્રો તમને ખબર હોવી જોઈએ. મિત્રો પ્રોટીનનો સૌથી વધારે સ્ત્રોત કહીએ તો પેલા નંબરે ઈંડા છે. કોણ છે? ઈંડા. સૌથી વધુ પ્રોટીન ઈંડામાં છે. બીજા નંબરે વાત કરીએ તો ભાઈ દૂધમાં પણ છે. દૂધમાં પણ છે. અને કઠોળની અંદર વાત કરવામાં આવે ને તો મિત્રો સોયાબીનમાં પણ છે. અથવા હું કઠોળ પણ લખી નાખું છું. માંસાહારી પદાર્થોમાં પણ છે. પણ સૌથી વધુ કહે તો ઈંડા છે, દૂધ છે, સોયાબીન. મિત્રો દૂધની અંદર આવ્યું તો દૂધમાં કંઈક આવી રીતે પ્રોટીન છે. ગાયના દૂધમાં જે પ્રોટીન છે ને મિત્રો, એ દૂધને જે રંગ છે પીળો રંગ, એ કયા પ્રોટીનના આભારી હોય? કેરોટીન પ્રોટીન. અને જે દૂધનો સફેદ રંગ જે હોય છે મિત્રો, કયો રંગ? સફેદ રંગ. તો એ કોને આભારી હોય છે? એ મિત્રો યાદ કરાવું, કેસીન નામના પ્રોટીનને. કોને આભારી હોય? કેસીન નામના પ્રોટીન. આ યાદ રાખશો, દૂધમાં પ્રોટીન છે, કેસીન નામનું પ્રોટીન છે. સાહેબ આ કેસીનનું પાચન જે કરે છે મિત્રો, એ ઉત્સેચક, મતલબ એનું નામ છે રેનિન. શું નામ છે? રેનિન. ઈંડા, દૂધ અને સોયાબીનની અંદર હોય છે. પનીરની અંદર પણ હોય છે તો કે હા. આ બધાની અંદર, ચીઝમાં પણ હોય છે તો કે હા. આ બધાની અંદર પ્રોટીન છે. આ પ્રોટીનની હાજરી જાણવી હોય તો મિત્રો એક રસાયણ છે, એ આમાં કંઈક ઓપ્શન રૂપે આપેલું છે. પેલા તો હાલો જાણીએ. મિત્રો પેલું ઓપ્શન આપ્યું મંદ આયોડીન. પેલા તો મિત્રો તમને જણાવી દઉં, મંદ આયોડીન કયા ખાદ્ય પદાર્થની જાણકારી માટે આવશે એ પણ મિત્રો હું તમને જણાવું છું. મંદ આયોડીન છે એ ખાદ્ય પદાર્થમાં કાર્બોદિતની હાજરી જાણવી હોય ને તો ઉપયોગ થાય. કાર્બોદિત એટલે પ્રોટીન, સ્ટાર્ચની હાજરી જાણવી હોય તો સાહેબ પ્રોટીનની હાજરી જાણવી હોય તો આનો ઉપયોગ થતો નથી. એટલે એક ઓપ્શન નીકળી ગયો. હવે 3 મિત્રો. બીજો ઓપ્શન છે કોપર સલ્ફેટ. કયો છે? કોપર સલ્ફેટ. ત્રીજો ઓપ્શન છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ચોથો ઓપ્શન એવો છે કે આ બે બંને, બી અને સી. તો મિત્રો તમને જણાવી દઉં, ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી જાણવા માટે કોપર સલ્ફેટનો ઉપયોગ થાય છે. સાહેબ કોપર સલ્ફેટ એટલે કોણ? CuSO4 એમનું અણુસૂત્ર છે. ઘણીવાર પરીક્ષામાં અણુસૂત્ર પણ પૂછાય. કોપર સલ્ફેટનું અણુસૂત્ર કયું છે? CuSO4. અથવા મિત્રો હાદું નામ આવું છે કોપર સલ્ફેટનું. શું નામ છે સાહેબ? હાદું નામ મોરથુથું. શું નામ છે? મોરથુથું. આ એક થયું. બીજું મિત્રો, હજી એ સિવાય પણ બીજાનો ઉપયોગ થાય સાહેબ. એ પણ કોણ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું અણુસૂત્ર કંઈક આવું છે, NaOH. શું છે? NaOH. આ બંનેની જગ્યાએ આ પણ ઓપ્શન હોઈ શકે. એ પણ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા. એની જગ્યાએ આપણે આવા નામ લખ્યા. એટલે ઓપ્શન ની અંદર જવાબ શું આવશે મિત્રો? બી અને સી બંને. અને મિત્રો આનું સાદું નામ છે કોસ્ટિક સોડા. સાદી સોડા નહીં ભાઈ. કઈ સોડા હે? કોસ્ટિક સોડા. આનું અણુસૂત્ર છે, આ એનું વૈજ્ઞાનિક નામ, આ સાદું નામ. આનું અણુસૂત્ર, આ એનું વૈજ્ઞાનિક નામ, આ એમનું સાદું નામ. આનો ઉપયોગ શેની જાણકારી મેળવવા માટે કયા રસાયણ રૂપે થાય તો કે પ્રોટીનની હાજરી જાણવી હોય ને તો. નકલી પનીર છે અથવા નકલી પ્રોટીન છે, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ વાળું છે, આ જાણવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. સાહેબ કાર્બોદિતની ખબર પડી, પ્રોટીનની ખબર પડી, તો સાહેબ ચરબી વાળો ઘટક છે એની હાજરી જાણવી હોય તો હાવ સરળ પદ્ધતિ છે મિત્રો. એક કાગળ લેવાનું છે, એમાં ચરબી વાળા આહારના જે ઘટક છે, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય પદાર્થો, એને કાગળ સાથે ઘસવાનું છે. અને જો એ કાગળની અંદર તેલના ડાઘાની હાજરી સૂચવતી હોય તો સમજી લેવાનું કે એની અંદર ચરબીયુક્ત ઘટક છે. જેમ કે કોઈ મગફળીનું હું બી લઉં છું, બીજ, એ બીજને હું ઘસું છું અને જો એમની અંદર કાગળમાં ઘસતા તેલના ડાઘાની હાજરી નથી બતાવતું તો સમજી લેવાનું આમની અંદર ચરબીનું પ્રમાણ નહીવત છે. ભલે એ ચરબીનો સ્ત્રોત છે છતાંય નહીવત હોય, નબળી ક્વોલિટી વાળું બી હશે. આ ઓળખ છે મિત્રો, આવી રીતે ઓળખ કરવાની છે. અને મિત્રો દૂધની વાત આવી તો ખાસ યાદ રાખજો, દૂધમાં બધા આહારના ઘટકો નથી હોતા હો ભાઈ. મતલબ દૂધમાં છે એક તો ખનિજ ક્ષારમાં લોહ તત્વ નથી અને દૂધમાં વિટામિન સી નથી, બાકી બધા જ આહારના 5 ઘટકો આમાં છે. એ 5 ઘટકોમાં વિટામિન માંથી એક વિટામિન સી નથી અને આ ખનિજ ક્ષારમાંથી એક કોણ નથી? લોહ તત્વ નથી. બાકી દૂધમાં બધા ઘટકો હોય છે. ચાલો મિત્રો નેક્સ્ટ આવો જ અગત્યનો PYQ જાણતા જઈએ. ચાલો મિત્રો, એવું દાંતનું દંત સૂત્ર નીચેના પૈકી કયું છે? હમણાં જ જોયું સાહેબ, દાંત છે એ તો 4 પ્રકારના છે. છેદક દાંત, રાક્ષી દાંત,
અગ્રદાઢ અને દાઢ. હમણાં જ એમાં સૂત્ર જોયું હતું, હાલો સોલ્વ કરવાની ટ્રાય કરીએ સાહેબ. 21 23 કૌંસમાં 2 કયો પ્રશ્ન આવશે? એ. પણ આની અંદરથી મિત્રો એક આવો પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયો કે નાનું બાળક જે હોય ને એમાં હવની છેલ્લે અગ્રદાઢ આવેલ. સાહેબ કેટલા દાંત કીધા તમે? એક તો છેદક, પછી રાક્ષી દાંત, અગ્રદાઢ અને દાઢ. એમાં નાના બાળકમાં હવની છેલ્લે કયા દાંત આવે? અગ્રદાઢ. કોની અંદર? નાના બાળકમાં. તો અહીંયા લખું નાના બાળકમાં હવની છેલ્લે કયા દાંત આવે છે? અગ્રદાઢ. તો મિત્રો આ દાંત એટલે ક્યાં? તો કે 2. આ દાંત એટલે ક્યાં? તો કે 1. આ દાંત એટલે ક્યાં? તો કે પાછા 2. અને આ દાંત એટલે ક્યાં? તો કે 3. તો સાહેબ નાના બાળકમાં તો હવની છેલ્લે આવે, તો નાના બાળકમાં દાંતની સંખ્યા કેવી થાય? 0. તો સૂત્ર શું બને? 21 0 3. ઉપરના જડબામાં 21 0 3 અને છેદમાં નીચેના જડબામાં સેમ એમ જ 21 0 3. તો સાહેબ નાના બાળકમાં દાંતનું દંત સૂત્ર આવો પ્રશ્ન બને છે? તો કે યસ. તો આમાંથી કયો ઓપ્શન આવે મિત્રો? જોતા જાઓ. 21 0 3 વાળો એક ઓપ્શન છે? તો કે હા. તો સી આવે. અને કૌંસમાં 2, મતલબ નાના બાળકમાં હવની છેલ્લે કયા દાંત આવે છે? તો કે અગ્રદાઢ. આવો પ્રશ્ન બનશે? તો કે હા. આવો પ્રશ્ન બને સાહેબ. આ બધાનો ગુણાકાર જ કરવાનો થાય તો 2 × 2 એટલે 4. 1 × 2 તો 2. 2 × 2 તો 4. 3 2 તો 6. સેમ નીચે પણ આવું થાય 42 46. સાહેબ દાંતનું દંત સૂત્ર 42 46 42 46 આવું બને? તો યસ. આ પણ બને, આ પણ બને. સમજણનો પ્રશ્ન છે, આડાવડું ન થાય, ખાસ જોઈ લેવું. સાહેબ દાંતની વાત આવી તો દાંત ઉપર સાહેબ એક સ્તર હોય ઇનેમલ નામનું. કયું સ્તર હોય? ઇનેમલ નામનું. સાહેબ આ ઇનેમલ નામનું સ્તર શું કરે? તો કે દાંતનું રક્ષણ કરે. શું કરે? દાંતનું રક્ષણ કરે. દાંતનું રક્ષણ કરવાનું કામ કરે. અને છતાંય સાહેબ દાંતને લગતી કઈ સમસ્યા હોય તો એના ડોક્ટરને આપણે શું કહીએ છીએ? ડેન્ટિસ્ટ. શું કહીએ? ડેન્ટિસ્ટ. અને દાંતની જે શાખા હોય મિત્રો એને શું કહેવાય? ડેન્ટોલોજી. શું કહે છે? ડેન્ટોલોજી. આવો પણ પ્રશ્ન આની અંદરથી બને છે? તો કે યસ. આ દાંતના દંત સૂત્રમાંથી આવા પ્રશ્ન યાદ રાખવાના છે. હાલો મિત્રો આવો જ કંઈક બીજો અગત્યનો પ્રશ્ન આહારના ઘટકોનો પાછા જોતા જઈએ. મનુષ્યમાં દાંત અને હાડકાં શેના બનેલા હોય છે? હમણાં જ વાત આવી હતી સાહેબ, દાંત અને હાડકાં કંઈક મજબૂત પદાર્થના એકના બનેલા છે. હાલો સાહેબ ઓપ્શન જોઈને નક્કી કરવાનું છે. આપણે કઈ પાકું કરવાનું છે નહીં, વાંચી રાખવાનું, રિવિઝન કરી રાખવાનું અને આવી મોક ટેસ્ટ ને પીવાયક્યુ સોલ્વ કરવાના. સાહેબ પેલું આપ્યું કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. નથી આવડતું તો સાહેબ બધામાં કેલ્શિયમ તો આવે જ છે? તો હા. એટલે પેલો કેલ્શિયમ તો હોય જ છે. કેલ્શિયમની સંજ્ઞા હું? તો કે Ca. તો કેલ્શિયમ તો બધામાં છે. તો બીજો ઓપ્શન ગોતવાનો હોય. સાહેબ શેના બન્યા છે દાંત? કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ. જો બધાના અણુસૂત્ર લખ દઉં ભાઈ. પેલાનું અણુસૂત્ર છે આવું CaCO3. આને બોલાય કાકો3. કેલ્શિયમ કાર્બોનેટ બોલાય. સાહેબ બીજું લખ્યું કેલ્શિયમ ફોસ્ફેટ. મિત્રો આને આમ લખાયો કેલ્શિયમ ફોસ્ફેટ. Ca3PO4 કૌંસની 12 2. આ કેલ્શિયમ ફોસ્ફેટ નું અણુસૂત્ર. સાહેબ આ અણુસૂત્ર હું કરવા લખું? તો કે અણુસૂત્ર પણ તમારે પરીક્ષામાં કામના છે ભાઈ. અને ત્રીજું સાહેબ કેલ્શિયમ ઓક્સાઇડ. તો હું આવું લખું કેલ્શિયમ ઓક્સાઇડ. સાહેબ આનું સાદું નામ છે કડી ચૂનો. શું છે? કડી ચૂનો. સાહેબ હજી એક લખ્યું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો મિત્રો આનું અણુસૂત્ર કંઈક આવું છે CaOH કૌંસની 12 2. મેં 4 ના અણુસૂત્ર કહી દીધા ભાઈ. કે દાંત શેના બન્યા હે? તો તમને એટલી તો ખ્યાલ છે, અગાઉનો પ્રશ્ન પીવાયક્યુ રૂપે જોયો. એટલે સાહેબ દાંતમાં કેલ્શિયમ હતું, કાર્બન હતું ને ઓક્સિજન હતું. તો હવે જોવાય ઓપ્શન કેલ્શિયમ, કાર્બન ને ઓક્સિજન. આમાં કેલ્શિયમ છે, આમાંય છે, આમાંય છે, આમાંય છે. કાર્બન આમાં ક્યાંય છે નહીં, આમાં ક્યાંય છે નહીં, આમાં ક્યાંય છે તો કે નહીં, આમાં છે તો કે હા સાહેબ એક જ ઓપ્શનમાં હે, એક જ જવાબ આવે. પણ જો વાંચેલું હોય, અણુસૂત્ર આવડતું હોય તો જવાબ આવડી જાય તો કે યસ. એટલે દાંત શેના બન્યા? હાડકાં શેના બન્યા? કેલ્શિયમ કાર્બોનેટ. અને બીજું હમણાં એક વાત કરી હતી, કયું તત્વ હે? ફોસ્ફરસ. કયું છે? ફોસ્ફરસ. આની અંદરથી આવા પણ પ્રશ્ન બનશે. બધાયના અણુસૂત્ર જો લખી દીધા ભાઈ, આ પણ પ્રશ્ન બની શકે છે. હાલો મિત્ર હજી આગળ જતા જઈએ. જવાબ કયો આવશે? તો કે એ કેલ્શિયમ કાર્બોનેટ. સાહેબ હાલો પાછો આવ્યો વિધાન વાળો પ્રશ્ન. સૌથી વધુ દાંત ગોકળ ગાયમાં હોય છે. દાંતના અધ્યયનને ડેન્ટોલોજી કહે છે.
સાહેબ હમણાં એક આગળ પ્રશ્ન જોઈએ તો દાંતમાં હમણાં તમે ડોક્ટરનું નામ કીધું ડેન્ટોલોજી, એના ઉપરથી ડોક્ટર આવ્યો ડેન્ટિસ્ટ, શાખા આવી ડેન્ટોલોજી, એટલું ખબર પડી ગઈ ડેન્ટોલોજી આવે દાંતમાં. તો સાહેબ બીજો ઓપ્શન તો આવે છે, તો બીજો ઓપ્શન આવે એવા છે કોઈ? હા, આમાં બીજો ઓપ્શન છે નહીં, આ ભાઈ ગયો. આમાં છે તો આમાં પણ છે નન. સાહેબ હજી નન આવે છે કે નહીં જોવું પડે, કારણ કે ઓપ્શન જોઈ લેવાના બે. 3 ઓપ્શન વધ્યા. સાહેબ સૌથી વધુ દાંત ગોકળ ગાય. સાહેબ ગોકળ ગાયમાં અમને તેમ સાહેબ હાથી મોટું પ્રાણી હોય તો એમાં આવી છે. તો પ્રશ્ન પેલા તો જો જાણકારી નથી તમારી પાસે કે સાહેબ સૌથી વધુ દાંત છે ને ગોકળ ગાયમાં હોય. અને જો સસ્તન પ્રાણીમાં કહે ને મિત્રો, કોની અંદર? સસ્તન પ્રાણી અંદર કહે તો મિત્રો બ્લુ વેલ માછલી, પછી ડોલ્ફિન. બ્લુ વેલમાં 250 થી વધારે દાંત હોય. આપણી અંદર તો ખબર હે કેટલા હે? 32 દાંત છે. કેટલા હે? 32. તો મિત્રો સૌથી વધુ દાંતની સંખ્યા કોની અંદર છે? ગોકળ ગાયમાં. તો પેલો ઓપ્શન આવે, હા, અને બીજો આવે. તો પેલો અને બીજો આવતા આવ્યો કયો? તો કે આ નથી. આ નથી તો વૈધો કોણ? એક જ વૈધો કોણ? તો કે સી. મિત્રો ક્યારેક દાંતની સંખ્યા પણ પૂછતા હોય છે. દાંતની સંખ્યાની વાત આવી તો આપણા દાંતની સંખ્યા ખબર છે? છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાંત અને દાંત, એની સંખ્યા પણ તમને ખ્યાલ છે? તો કે હા. આ પ્રશ્નમાંથી આવો કંઈક પ્રશ્ન બની શકે છે. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ આવો કંઈક જોતા જઈએ. સાહેબ પ્રોટીનનો સૌથી વધારે સ્ત્રોત કયો? પ્રોટીનનો વધારે સ્ત્રોત કયો? ચાલો સાહેબ બધા ઓપ્શન આપ્યા. સાહેબ ઈંડામાંથી મળે, સોયાબીનમાંથી મળે, દૂધમાંથી મળે, પનીરમાંથી પણ મળે. મતલબ બધા ઓપ્શન આપ્યા, બધામાં જ પ્રોટીન મળે. પણ સાહેબ આમાં સૌથી વધારે વાત કરીએ, સૌથી વધારે મિત્રો કોની અંદર છે? ઈંડામાં. હાલો સાહેબ ઈંડામાં બીજું શું છે સાહેબ એ જાણકારી આપી દઉં. ઈંડામાં બીજું મિત્રો કેલ્શિયમ પણ છે. હો ભાઈ, શું છે? કેલ્શિયમ પણ છે. અને કઠોળમાં જો સૌથી વધારે કહે તો સોયાબીનમાં પણ છે. સાહેબ દૂધની અંદર પણ હમણાં જ વાત કરેલી, દૂધમાં કેરોટીન, પ્રોટીન. ગાયના દૂધમાં, ભેંસના દૂધનું અંદર સફેદ રંગ છે તેમાં કેસીન નામનું પ્રોટીન છે. તો કે યસ. અને સાહેબ આજે પ્રોટીનની વાત કરી તો સાહેબ આ પ્રોટીનનું પાચન જે છે એ કઈ જગ્યાએ શરૂ થાય છે મિત્રો? જેમ કાર્બોદિતના પાચનની શરૂઆત મુખથી થઈ હતી તો કે યસ, એવી જ રીતે મિત્રો પ્રોટીનના પાચનની શરૂઆત શેનાથી થયેલી? ખાસ યાદ રાખશું તો કે જઠરથી થાય છે. ક્યાંથી થાય છે? જઠરથી. આ પણ પૂછાયેલો પ્રશ્ન ભાઈ. પ્રોટીનના પાચનની શરૂઆત નીચેના પૈકી ક્યાંથી થાય છે? તો કે જઠરથી. ક્યાંથી થાય? જઠરથી. અને સાહેબ આ પ્રોટીનનું પાચન જઠરમાં કેવી રીતે થાય મિત્રો તમને ખાસ જણાવી દઉં કે જેવો ખોરાક મુખમાંથી અન્નળી મારફતે જઠરમાં જાય ને તો જઠરમાંથી એક રસ નીકળે મિત્રો, એમને કહેવાય જઠર રસ. શું કહેવાય? જઠર રસ. અંગ્રેજીમાં મિત્રો બાઇલ જ્યુસ. શું કહેવાય? બાઇલ જ્યુસ કહેવાય. તો સાહેબ આ જઠર રસમાં શું હોય મિત્રો? જઠર રસની અંદર પેલા તો કંઈક આવું હોય છે. એક હોય છે HCl, એને કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ. બીજું હોય છે મિત્રો પેપ્સિન. શું હોય છે? પેપ્સિન. ત્રીજું હોય છે રેનિન. કોણ હોય છે? રેનિન. અને ચોથું હોય છે મ્યુસિન. કોણ હોય છે? મ્યુસિન. આ ચારે ચાર જેવો ખોરાક જઠરમાં આવે ને એટલે નીકળે. અને એમાંથી મિત્રો ખાસ અગત્યનું આપણે જે જાણવું છે પેલા તો પેપ્સિન અને રેનિન વિશે. સાહેબ પેપ્સિન શું કામ કરે? તો કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીન હોય ને એનું પાચન કરે. એમાં ઘન પ્રકારના પ્રોટીન, ચણા હે, સોયાબીન હે, બધાય જેટલા ઘન રૂપે પ્રોટીનના આહારના ઘટકો હોય બધાયનું. પણ લિક્વિડ રૂપે જે પણ છે એમનું પાચન જો કોઈ કરતો હોય ઉત્સેચક તો કયો છે? રેનિન. કયો છે? રેનિન. જેમ કે રેનિનની હમણાં જ વાત થઈ હતી કે ગાયના દૂધમાં કયો રંગ છે? પીળો. અને એમાં કયો પ્રોટીન છે? કેરોટીન. એવી રીતે ભેંસના દૂધમાં કયો પ્રોટીન છે મિત્રો? કેસીન નામનો પ્રોટીન છે. આ કેસીન નામના પ્રોટીનનું પાચન જે કરે છે એ કોણ હે મિત્રો? રેનિન. કોણ છે? રેનિન. ખાસ યાદ રાખો સાહેબ. આ મ્યુસિન શું કરે? તો કે સાહેબ જઠરમાં ખોરાકનું પાચન થઈ જાય ને પછી એને નાના આંતરડામાં જવાનું હોય છે. ક્યાં જવાનું હોય છે? નાના આંતરડામાં. તો ખોરાકને નાના આંતરડામાં મોકલવાનું જો કોઈ કાર્ય કરતો હોય મિત્રો તો કોણ કરે છે? મ્યુસિન. કારણ કે એ જઠરની દિવાલમાં ચિકાસ ઉત્પન્ન કરે અને ખોરાકને આગળ ધંકેલે છે. કોણ ધંકેલે છે મિત્રો? મ્યુસિન. કોણ છે? મ્યુસિન. અને સાથે સાથે ભાઈ એસિડિટી હોય ને એને કંટ્રોલમાં રાખે. કોને કંટ્રોલમાં રાખે? હે, એસિડિટીને પણ કંટ્રોલમાં રાખે
છે. તો સાહેબ એસિડિટી ઉત્પન્ન કરવા કોણ જવાબદારી છે? હાલો મિત્રો હમણાં આગળ જે એવો PYQ આવે છે એ પણ જાણતા જઈએ. મિત્રો આની અંદર કયો સ્ત્રોત છે આવો પ્રશ્ન પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે. સાથે સાથે એમાંથી આવા પણ કંઈક પ્રશ્ન બને છે. અને મિત્રો આ જઠર રસ આવ્યું છે, જઠર રસનું માધ્યમ કયું હોય? મિત્રો તમને જણાવી દઉં, જઠર રસનું માધ્યમ હોય છે એસિડિક. કયું માધ્યમ હોય? એસિડિક. ખબર કેમ પડી સાહેબ એસિડિક છે? મિત્રો જણાવી દઉં, HCl નીકળો તો હા સાહેબ HCl એટલે કોણ? હાઇડ્રોક્લોરિક એસિડ અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ, બે નામ હે ભાઈ. અને આની માધ્યમ એસિડિક હે ખ્યાલ કેમ આવ્યો સાહેબ જઠર રસનું? કારણ કે મિત્રો આમની pH છે ને એ 1 થી 3 ની વચ્ચે હોય છે. કોની વચ્ચે હોય છે? 1 થી 3 ની વચ્ચે pH હોય સાહેબ. તો pH એટલે શું? પોટેન્શિયલ ઓફ હાઇડ્રોક્સી. સાહેબ કોઈ પણ દ્રાવણ છે, કોઈ પણ રસાયણ છે, એની 100% ખાતરી જોઈએ કે એસિડ છે, બેઝ છે કે ક્ષાર છે, એની જાણકારી માટે સૌથી વધુ જો કોઈનો ઉપયોગ થતો હોય તો મિત્રો કોનો ઉપયોગ થાય? pH આંકનો ઉપયોગ થાય છે. મિત્રો આની વધારે માહિતી આપણે રસાયણ વિજ્ઞાનના PYQ માં પણ જાણીશું. ચાલો મિત્રો આવો અગાઉનો પ્રશ્ન પણ જોઈએ. ચાલો સાહેબ, પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય છે. હમણાં જ આવ્યું તો હા, જઠરમાંથી જઠર રસ ઉત્પન્ન થાય છે તો કે યસ. જઠર રસનું માધ્યમ બેઝિક હોય છે. સાહેબ આગળના MCQ માં એવું આવ્યું કે જઠર રસમાંથી HCl નીકળે છે. કોણ નીકળે છે? HCl. તો સાહેબ HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. તો આમાં એવું લખ્યું કે જઠર રસનું માધ્યમ બેઝિક હોય. મિત્રો જઠર રસમાંથી શું નીકળે ને એ જો તમને ખ્યાલ હોય ને તો એનું માધ્યમ ખબર પડી જાય. જઠર રસમાંથી પેપ્સિન, રેનિન, મ્યુસિન અને બીજો કોણ આવ્યો? HCl નીકળે છે તો કે હા. HCl એટલે કોણ હે? એસિડ. તો સાહેબ આ ભાઈ ઓપ્શનમાં આવશે નહીં, આવવાનો નથી. આ ભાઈ એટલે કોણ નહીં આવે? બીજો ઓપ્શનમાં જ નહીં આવે. ત્રીજો ઓપ્શનમાં આવશે. તો ત્રીજા વાળો ઓપ્શન જોઈ લ્યો. નહીં આવે ત્રીજો તો કે નહીં. ત્રીજા વાળો ઓપ્શન આ હે તો કે હા સાહેબ. આયે છે તો કે હા સર. આયે છે તો કે હા. 3 નીકળી ગયા સાહેબ, એક જ હોય. તો મિત્રો PYQ માં જવાબ સોલ્વ કરવાની આ રીત છે. આવા પૂછાય તો લકી હું આવા જ હારા ભાઈ. કારણ કે આમાં તમને એકાદો નથી આવડતો ને તો તમે સોલ્વ કરી શકો. જે ઓપ્શન આપ્યા ને એના આધારે પણ સાહેબ આ જઠર રસ એટલે કે જઠર રસ ને કહેવાય બાઇલ જ્યુસ. શું કહેવાય? બાઇલ જ્યુસ. અને HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ પણ કહેવાય. શું કહેવાય? હાઇડ્રોજન ક્લોરાઇડ. કોને કહેવાય? તો કે HCl. આ પણ ઓળખવામાં આવે છે. એથી વધારે મિત્રો આના વિશે જાણીએ તો HCl છે ને આપણા શરીરમાં જઠરની અંદર એસિડિટી પણ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? એસિડિટી પણ ઉત્પન્ન કરે છે. મિત્રો આ એસિડિટી ઉત્પન્ન કરવા જવાબદાર એસિડ કયો છે એવો પણ પ્રશ્ન પૂછાયો ભાઈ. એસિડિટી ઉત્પન્ન કરવા જવાબદાર એસિડ HCl છે. અને સાહેબ એસિડિટી નિવારવા હારુથી શું કરવામાં આવે? મિત્રો ઓલું ઈનો લેવામાં આવે. માત્ર 6 સેકન્ડમાં દૂર કરો ઈનો લો. આ એડવર્ટાઇઝ આપણે જોયો હશે તો કે યસ. સાહેબ ઈનો એટલે શું? શરીરમાં એસિડિટી થઈ, હા, અને ઈનો હોય બેઝ. જો ખાસ સાંભળજો, એસિડિટી થઈ એટલે HCl હોય, એસિડ હોય, અને ઈનો હોય તો કે બેઝ. અને એસિડ અને બેઝ બે ભેગું થાય મિત્રો એટલે શું બને છે તો કે ક્ષાર બને. અને આપણે થોડીક જ સેકન્ડોમાં એસિડિટી શું થાય છે તો કે એકદમ ઓકે થઈ જાય છે. એનું કારણ મેઇન આ છે ભાઈ, પ્રક્રિયા થાય છે. અને આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. કઈ પ્રક્રિયા કહે છે? તટસ્થીકરણની પ્રક્રિયા. તો ચાલો મિત્રો આની અંદર કયો જવાબ છે? એ તો 1 અને 2 બંને. આવા પણ પ્રશ્ન બનશે તો કે યસ. હાલો સાહેબ, હજી પણ અગત્યનો પ્રશ્ન જાણતા જઈએ. સાહેબ એક રોગ વિશેનો પ્રશ્ન આ પણ અગાઉની પરીક્ષામાં ઘણી વાર પૂછાયેલો ભાઈ. મરાસમસ અને કોશિયરકોર નામના રોગ કયા આહારના ઘટકની ઉણપને લીધે થાય? મતલબ પેલા તો કયો ઘટક આપણા શરીરમાં ઓછો થાય ને એટલે આવા રોગો થાય. મિત્રો આમાં 4 ઓપ્શન આપ્યા છે: કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને વિટામિન. થોડીક સમજણ હોય ને તો ખ્યાલ આવી જાય કે સાહેબ કાર્બોદિત એટલે શું આપે તો કે શક્તિ. અને સાહેબ જો કાર્બોદિત ઓછું મળે ને તો શક્તિ ઓછી થાય. એટલે કે શક્તિ ઓછી થાય કે રોગ ન કહેવાય ભાઈ. એટલે આ ઘટક નહીં આવે, જોઈને ખ્યાલ આવવો જોઈએ. સાહેબ બીજો એવો પ્રોટીન. અને સાહેબ જો શરીરમાં પ્રોટીન ઓછું મળે તો શું થાય સાહેબ? શરીરનું બંધારણ નબળું પડે, હાડકા નબળા બને, પોચા બને, ત્રાસા બને. અને મિત્રો ખાસ જણાવી દઉં તમને, જો પ્રોટીનની ઉણપ થાય ને તો જ આ 2 રોગો થાય. કયા રોગો થાય?
મરાસમસ અને ક્વેશિયરકોર સાહેબ આમાં હોય છે. હું તમને ખાસ જણાવી દઉં, એક વખત WHO નામની એક સંસ્થા છે મિત્રો, તમે નામ સાંભળ્યું છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એક વખત એક ખંડની મુલાકાતે જાય છે. એ ખંડની વાત કરું તો આફ્રિકા ખંડ. ત્યાં જાય છે અને ત્યાં રહેતા બાળકોમાં 100% બાળકો કહે ને કે 100 બાળકો, એમાંથી 62% જે બાળકો હે ને એ બાળકોને એક ટાઈમ જમવાનું પણ નહોતું મળતું. અને જમવાનું મળે તો કેવું ખબર? પાવ અને પાણી. પાવ અને પાણી, વિચાર કરજો ભાઈ. આપણે 3 જાગ બન્યા હોય તો એમ કે નથી ભાવતું, એને પાવ અને પાણી લઈને પણ આહાર લેતા હોય, જીવન ગુજારતા હોય. એવા બાળકની અંદર એને પ્રોટીનની ઉણપ દેખાણી અને એના લીધે એના શરીરમાં 2 જે રોગો છે એના લક્ષણો દેખાણે. સાહેબ તો આની અંદર શું હોય તો કે જે પણ બાળક છે ને એના પગ છે ને, પગ એના હાડકાં એકદમ નબળા થઈ ગયા હોય, પોચા થઈ ગયા હોય, એની જે ચામડી છે ને શરીરની એમ એકદમ લથડી પડી હોય, માથાનો જે ભાગ છે એ બહુ મોટો થઈ ગયો હોય, પેટનો ભાગ પણ બહુ મોટો થઈ ગયો હોય. શા માટે? મરાસમસ અને ક્વેશિયરકોરમાં કંઈક આવું થાય છે. અને કયા ઘટકની ઉણપના લીધે? પ્રોટીનની. અને એમાં મિત્રો મરાસમસ એટલે યાદ રાખજો, 1 વર્ષથી નાની ઉંમરનું બાળક છે ને એમાં જે રોગ થાય ને મિત્રો એને મરાસમસ કહેવાય, પ્રોટીનની ઉણપથી. અને સાહેબ બીજો તો કે આ ક્વેશિયરકોર એ 1 વર્ષથી મોટી ઉંમરના બાળકમાં, 1 વર્ષથી મોટી ઉંમરના બાળકમાં આ બંનેને માતાના દૂધની ઉણપ જણાય ને તો આવું થાય. કારણ કે સાહેબ દૂધમાં પણ શું છે? પ્રોટીન છે. અને માતાના દૂધમાં તો ખાસ કરીને કયું પ્રોટીન છે? કેસીન નામનું પ્રોટીન છે. કયું છે મિત્રો? કેસીન. અને નવજાત શિશુના જઠરરસમાં તો એક ઉત્સેચક હોય રેનિન. કયો હોય? રેનિન. આ રેનિન કોનું પાચન કરે? પ્રોટીનનું. અને પાચન કરી અને શું કરે તો કે શરીરનું બંધારણ મજબૂત બનાવે. શું મજબૂત બનાવે છે? બંધારણ. આ યાદ રાખવાનું. આ રોગોની અંદરથી ખાસ યાદ રાખજો. આ PYQ બન્યો પણ આમાંથી આટલું બધું યાદ રાખજો. તો સાહેબ આ WHO છે એ શું છે મિત્રો? જાણકારી માટે કહી દઉં, એક આ હેલ્થને લગતી એક સંસ્થા છે મિત્રો. આનું નામ કંઈક આવું છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. શું નામ છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અને મિત્રો આની સ્થાપના ક્યારે થઈ એવો પ્રશ્ન પણ પૂછે તો ખાસ યાદ રાખજો મિત્રો, ખાસ 7 એપ્રિલ 1948 ના રોજ. કોની સ્થાપના? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. 7 એપ્રિલ 1948 ના રોજ આની સ્થાપના થયેલી. અને જે દિવસે એની સ્થાપના થઈ ને મિત્રો 7 એપ્રિલે, ત્યારે મિત્રો એક દિવસ પણ ઉજવાય છે. કયો દિવસ? તો કે સાહેબ વિશ્વ આરોગ્ય દિવસ. કઈ તારીખના રોજ ઉજવવામાં આવે છે? 7 એપ્રિલના રોજ. ક્યારે ઉજવાય છે? 7 એપ્રિલના રોજ ઉજવાય છે. આની અંદરથી મિત્રો આટલા PYQ બની શકે છે. ખાસ યાદ રાખી શું મિત્રો? આટલા MCQ તો જાણ્યા, હજી પણ વધારે જાણવા છે ને. તો મિત્રો આપણે આ ભાગનો બીજો ભાગ એટલે કે અગત્યના સાયન્સના PYQ નો બીજો પાઠ સાથે પણ મળીએ છીએ. તેમાં પણ અગત્યના પ્રશ્નો એ પણ કેવા મિત્રો તો કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય એવા, અને સાથે સાથે હવેની જે પરીક્ષાઓ છે એમાં પૂછાઈ શકે તેવા સાથે આપણે પણ બીજી વાર મળીએ છીએ ભાગ 2 ની અંદર. થેન્ક યુ. જય હિન્દ.